અન્નક્ષેત્રમાં માણસ જઈને એની એવી આર્થિક થોડી પરિસ્થિતિ એવી હોય કે અન્નક્ષેત્રમાં જઈને એને જમવું પડે તો વાંધો નહીં, અન્નક્ષેત્ર છે જ એના માટે, જમો, પણ મફત ન ખવાય. ખાવાવાળા તમારી પાસે બીજું કાંઈ નથી તો તમારી પાસે શરીર તો છે ને, તનથી સેવા કરો, શરીરથી ઉપયોગી બનો. કે આશ્રમમાં હું જઈને ત્યાં પ્રસાદ લઉં છું રોજ, તો હું આશ્રમની અંદર સફાઈનું કામ કરીશ, એના રસ્તાને વાળી ચોળીને સાફ કરીશ. તમે શરીરથી ઉપયોગી બનો. મહારાષ્ટ્રના સંત ગાડગે મહારાજ એ આમ ગામના આવા બધા જે લોકો અભાવગ્રસ્ત હોય, જેની પાસે કાંઈ ન હોય, એને ભેગા કરીને એમ કે ગાડગે મહારાજ ઘરે ઘરે જઈને એવા સાધુ રોટલો માગી આવે, ભિક્ષા. અને આપણે ત્યાં સાધુને આપણે ભિક્ષા આપીએ, એ ઘરે ઘરેથી રોટલા માગી આવે અને માગેલા રોટલા આ બધાય એવા જે ગરીબો હોય એને ખવડાવે. પણ ખવડાવીને એમ કે આપણી પાસે શરીર તો છે ને, સંપત્તિ નથી, શરીર તો છે. ગાડગે મહારાજ પોતે પણ હાથમાં ઝાડુ લઈ ઓલા બધાને ઝાડુ પકડાવે, હાલો ગામ વાળો, ગામની શેરીઓ વાળી ચોળીને સાફ કરો. અને ગામની શેરીઓ વળાવતા જાય અને પછી સાધુ પુરુષ આ બધાની પાસે સંકીર્તન કરાવતા જાય, ગોપાલા ગોપાલા દેવકી નંદન ગોપાલા. એમનું પ્રસિદ્ધ કીર્તન હતું. એટલે બેઠા બેઠા ન ખાઓ, મફત ન ખાઓ, નહીં તો દરિદ્રતા ક્યારેય જીવનમાંથી જશે નહીં. એટલે ભલે ને અભાવગ્રસ્ત હોય, એની પાસે શરીર તો છે, તો શરીર દ્વારા હું મારા ગામની સેવા કરું, મારા સમાજને ઉપયોગી થાઉં, મારા રાષ્ટ્રને માટે હું કંઈક કરી છૂટું. જે રાષ્ટ્ર મને ખવડાવે છે, જે રાષ્ટ્ર મને સુરક્ષા પૂરી પાડે છે, એને હું ઉપયોગી બનું. તો મફતનું નહીં ખાવાનું. મફત શબ્દ બહુ ખતરનાક છે. મફત નહીં, હરામનું નહીં, મફતનું નહીં. યાદ રાખો, તમે જે ખાઓ છો અને તમે જે પીવો છો એ તમે બનો છો. યુ આર વોટ યુ ઈટ એન્ડ વોટ યુ ડ્રિંક. અને તમે જે ખાઓ છો, પીવો છો, એનાથી તમારું શરીર બને છે. રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, 7 ધાતુઓ બને. આપણું જે ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે એ તૈયાર થાય. અને માત્ર ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નહીં, આપણે ખાલી આ 5 ભૌતિક શરીર નથી, આપણી પાસે મન પણ છે, આપણી પાસે બુદ્ધિ છે, મતલબ આપણી પાસે આપણી ભાવનાઓ છે, આપણા વિચારો છે. એ ભાવનાને અને વિચારને પણ તમે ખાધેલું અન્ન પ્રભાવિત કરે છે. એટલા માટે જ કહેવાય છે, જેવું અન્ન એવું મન. જે ખાઈએ છીએ એ આહાર પેટમાં ગયા પછી 3 ભાગે વહેંચાય છે. એનો સ્થૂલ ભાગ મળ અને મૂત્રના રૂપે નીકળી જાય શરીરમાંથી. મૂત્ર દ્વાર અને મલ દ્વાર દ્વારા નીકળી જાય. પસીના, પ્રસ્વેદ જેવા માધ્યમથી પણ શરીરમાંથી નીકળે, ટોક્સિન્સ બધા નીકળી જાય. એ સ્થૂલ ભાગ. આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એ રસ, રક્ત, માંસ, મજ્જા, એમ શરીરની આ 7 ધાતુ બને અને આપણું શરીર ટકે. અને આહારનો જે સૂક્ષ્મ ભાગ છે એનાથી મન બને છે. વિજ્ઞાન હજી આ વાતનો સ્વીકાર નથી કરતું, આ ત્રીજી વાતનો. પણ આપણા ઋષિઓએ કહ્યું, આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ
ધ્રુવા સ્મૃતિ. આહાર શુદ્ધિથી મનની શુદ્ધિ થાય. સત્વ એટલે મન. આ જગ્યાએ સત્વનો અર્થ થાય મન. આહાર શુદ્ધિથી મનની શુદ્ધિ, અને મનની શુદ્ધિથી ધ્રુવા સ્મૃતિ. મન શુદ્ધ હોય બહુ જરૂરી. મનની ભાવનાઓ શુદ્ધ હોય. ભાવના શુદ્ધ હોય મનની, વિચારો ઊંચા હોય અને વ્યવહાર શાલીન હોય, એ માણસ વંદનીય છે. એને જ સજ્જન કહેવાય. મનમાં વિચાર ભાવના કોકનું પડાવી લેવાની, વિચાર કોકને પાડી નાખવાના કે આ કેમ આગળ નીકળી જાય. અને એવી ભાવના અને એવા વિચારને કારણે વ્યવહાર નિકૃષ્ટ બનતો જાય છે અને માણસ ધીરે 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 રાક્ષસની કોટીમાં જતો જાય. આપણા શાસ્ત્રો કહે છે મનુર્ભવ, મતલબ મનુષ્ય થા. તું મનુષ્ય है, તું मानव है, તું मानव बन, તું इंसान बन. અને આપણો સનાતન ધર્મ એક શ્રેષ્ઠ ઇન્સાન બનતા શીખવાડે છે. સનાતની હિન્દુ થવું એટલે શ્રેષ્ઠ ઇન્સાન બનવું, સારા માનવ બનવું. મફતનું આપવાનું કંઈ લલચાવો અને તમારો સ્વાર્થ સિદ્ધ કરો. એટલે વારંવાર કહું છું, મફત છે આવું સંભાળવા મળે એટલે તરત ચેતી જાજો, સાવધાન થઈ જાજો કે આ ટ્રેપ છે, એ ખતરા. મફત કશું જ મફત નથી. અને એવું મફતનું હોય તો લેવાય પણ નહીં, મફતનું ખવાય નહીં. ભગવાને મને શરીર આપ્યું છે, હું મહેનત કરીશ, હું પરસેવો પાડીશ, અને પરસેવો પાડ્યા પછી જે પ્રાપ્ત થાય એ પ્રસાદ છે. એ પ્રસાદ છે. મફતનું લઈશ નહીં.